નમસ્કાર મિત્રો, આજે નામાના મૂળ તત્વો ભાગ 1 ધોરણ 12 માં સ્વાધ્યાય નંબર 4 ભાગીદારીનું પુનઃગઠન રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપનો આપણે અભ્યાસ કરીશું. આ ચેપ્ટરનું વેઇટેજ બોર્ડમાં 5 માર્કનું છે. 1 માર્ક MCQ, 1 માર્ક વેરી શોર્ટ ક્વેશ્ચન અને 3 માર્કનો ટૂંકો દાખલો સેક્શન સીમાં પૂછાશે. આમ 5 માર્ક અને ખૂબ જ સરળ છે મિત્રો. આ આપણા 2019-20ના તેજસ્વી વિદ્યાર્થીઓ છે મિત્રો. તમે પણ ખૂબ સરસ મહેનત કરીને એમનો રેકોર્ડ પણ તોડી શકો છો મિત્રો. ભાગીદારીનું પુનઃગઠનનો અર્થ સમજાવી પુનઃગઠનના સંજોગો જણાવો. જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફાર એટલે ભાગીદારીનું પુનઃગઠન. તો મિત્રો, ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થાય છે. ભાગીદારીની અંદર જ્યારે જોડાય ત્યારે ભાગીદારો કરાર કરે છે. એ કરાર લેખિત હોઈ શકે અથવા મૌખિક હોઈ શકે, પણ લેખિત કરાર કરવો એ ઈચ્છનીય છે. ભવિષ્યની અંદર જો ભાગીદારો વચ્ચે ઝઘડા કે મતભેદ આવે તો એ કરારનામાના આધારે એ લોકો ઉકેલ લાવી શકે છે. પણ ઘણી વખત એવું બને કે એકવાર તમે ભાગીદારી શરૂ કરી હોય પણ અમુક એવા કારણો સર્જાય કે જેને લીધે તમારે ભાગીદારીમાં ફેરફાર કરવો પડે. એવા 3 સંજોગો છે કે જેમાં તમારે ભાગીદારીનું પુનઃગઠન કરવું પડે. એક તો પેઢીનું જે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ છે એમાં ફેરફાર કરવામાં આવે. જ્યારે ભાગીદારો જોડાયા હોય ત્યારે એમને નફા નુકસાનનું પ્રમાણ નક્કી કર્યું છે. હવે જો એ ભાગીદારીમાં એ લોકો નફા નુકસાનનું પ્રમાણ બદલવું હોય તો ભાગીદારીનું પુનઃગઠન કરવું પડે. ભાગીદારીનું પુનઃગઠન કરવાનું આવે એટલે પેઢીની જે મિલકતો છે અને દેવા છે એની ફરીથી કિંમત ગણવામાં આવે, એની બજાર કિંમત ગણવામાં આવે. બીજો સંજોગ એ છે કે પેઢીની જે ચાલુ ભાગીદારી છે એમાં કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે. તમે કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપો ત્યારે પણ ભાગીદારનું પુનઃગઠન કરવું પડશે. અને ત્રીજો સંજોગ એ છે કે જ્યારે પેઢીની ચાલુ ભાગીદારી હોય એમાંથી કોઈ ભાગીદારની નિવૃત્તિ થાય અથવા કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો એવા સંજોગોમાં ભાગીદારીનું વિસર્જન કરવું પડે. તો એવા સંજોગોમાં પણ તમારે ભાગીદારીનું પુનઃગઠન કરવાની જરૂરિયાત રહેલી છે. તો જોઈએ આપણે સંજોગો. તો એ સંજોગોની અંદર પહેલું છે મિત્રો કે જ્યારે ચાલુ ભાગીદારી પેઢીમાં કોઈ પણ કારણસર ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ બદલાય એટલે કે જૂની ભાગીદારીનું વિસર્જન થાય છે, પરંતુ ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. આ ફેરફારને ભાગીદારીનું પુનઃગઠન કહે છે. તો મિત્રો, ચાલુ ભાગીદારી તમારી છે અને એમાં કોઈ પણ કારણોસર તમે ભાગીદારના નફા નુકસાનનું પ્રમાણ બદલો છો. આમ તો મિત્રો, ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ એકવાર તમે નક્કી કર્યું પછી તમે ફેરફાર કરી શકતા નથી, પણ તમામ ભાગીદારની સર્વસંમતિથી તમે ભાગીદારના નફા નુકસાનનું પ્રમાણ બદલી શકો છો. પણ જ્યારે તમે ભાગીદારના નફા નુકસાનનું પ્રમાણ બદલો ત્યારે જે જૂની ભાગીદારી છે એનું ભાગીદારીનું વિસર્જન થાય. જો કે પેઢીનું વિસર્જન થતું નથી અને ભાગીદારીનું પુનઃગઠન કહે છે. પુનઃગઠનના સંજોગો. પહેલો સંજોગ છે ચાલુ ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચે
નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો ભાગીદારો જ્યારે જોડાયા હોય ત્યારે એમણે નફા નુકસાનનું પ્રમાણ નક્કી કર્યું હોય, પણ પછી એવું થાય કે ભાઈ હવે નફા નુકસાનનું જે પ્રમાણ છે એ બદલવું છે. ઘણી વખત એવું થાય કે શરૂઆતમાં કોઈ ભાગીદાર મૂડી ઓછી લાવ્યો હોય અને પછી મૂડી વધારે લાવે તો એમ કહે કે ભાઈ મારી મૂડી વધુ છે, મને નફામાં હિસ્સો વધુ મળવો જોઈએ. તો એવા સંજોગોમાં તમારે નફા નુકસાનની જે ફાળવણી છે એના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે. કોઈ ભાગીદાર સક્રિય રીતે કામ કરતો હોય પણ એ હવે કામ કરવા તૈયાર ના હોય, કોઈ ભાગીદાર અપંગ થઈ જાય કે એ ધંધાની ફરજો બજાવવામાં શક્તિમાન ન હોય, ત્યારે પણ તમારે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણમાં ફેરફાર કરવું પડે. બીજું છે ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે. તમારી વર્તમાન ભાગીદારીમાં દાખલા તરીકે 3 ભાગીદારો છે, A, B અને C. હવે ભાગીદારોની એવી ઈચ્છા હતી કે લાવો ને આપણે ડીને પ્રવેશ આપીએ. હવે પહેલા 3 ભાગીદાર તો A, B, C, એટલે તમારા નફાના 3 હિસ્સા પડતા હતા. હવે તમે ડીને દાખલ કરશો તો હવે નફાના 4 હિસ્સા પડશે. તો એના કારણે પણ ભાગીદારીનું પુનઃગઠન કરવાની જરૂરિયાત રહે છે. ત્રીજું છે કે ચાલુ ભાગીદારી પેઢીમાં ભાગીદાર નિવૃત્ત થાય. ઘણી વખત એવું થાય કે તમારી જે ભાગીદારી પેઢી છે એમાં દાખલા તરીકે 5 ભાગીદારો છે, એટલે તમે નફાના 5 હિસ્સા પાડતા હતા. A હતો, B હતો, C હતો, D અને E હતો. હવે E છે એ મારે નિવૃત્ત થવું છે, મારે રિટાયર્ડ થવું છે. હવે જો E નિવૃત્ત થવાનું કે રિટાયર્ડ થવાનું કે તો આપણે એના હિસ્સાની મૂડી એને પાછી આપી દેવી પડે અને એને ધંધામાં એનો જે ભાગ છે એ પણ એને પાછો આપવો પડે. તો એવા સંજોગોમાં પણ તમારે જૂની ભાગીદારીનું વિસર્જન કરવું પડે, ત્યારે પણ ભાગીદારીનું પુનઃગઠન કરવું પડશે. ચોથું છે કે ચાલુ ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદારનું મૃત્યુ થાય. આ ભાગીદારીના નિયમ મુજબ જ્યારે ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદારનું મૃત્યુ થાય ત્યારે ભાગીદારીનું વિસર્જન થાય છે. હવે દાખલા કે 5 ભાગીદાર છે, એમાંથી એક મૃત્યુ પામ્યું તો 5ની જે ભાગીદારી છે એનું વિસર્જન થઈ જશે. જો કે પેઢીનું વિસર્જન નથી થતું, બાકીના 4 લોકોની ઈચ્છા હોય કે ધંધો ચાલુ રાખવો છે તો ફરી એકવાર એ લોકો નવો કરાર કરે અને નવેસરથી કરાર કરીને ધંધો ચાલુ રાખી શકે. પણ એ 5ની ભાગીદારીનો તો અંત એ દિવસે આવી જ જશે. જે મૃત્યુ પામ્યો ભાગીદાર, એનો જે વારસદાર છે, તમારે એને પૈસા ચૂકવવા પડે તો એ તમારે એને પૈસા ચૂકવવા પડશે. તો એવા સંજોગોમાં પણ તમારે ભાગીદારીનું પુનઃગઠન કરવું પડે છે. તો ભાગીદારીનું પુનઃગઠન જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારને ભાગીદારીનું પુનઃગઠન કહે છે. પુનઃગઠનના મિત્રો 4 સંજોગો છે. એક, ચાલુ ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય. બીજું છે કે ચાલુ ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર છે એને પ્રવેશ આપવામાં આવે. ત્રીજું છે કે ચાલુ ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદાર નિવૃત્ત થાય. ચોથું છે કે ચાલુ ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદારનું મૃત્યુ થાય. હવે મુદ્દો એ છે કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણી કે વહેંચણીના પ્રમાણમાં ફેરફાર ક્યારે થાય? સામાન્ય રીતે ભાગીદારી પેઢીમાં એક વખત પેઢીના ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ નક્કી થઈ ગયા બાદ તેમાં ફેરફાર કરવામાં આવતો નથી. દાખલા તરીકે અ અને બ વચ્ચે 3:2ના પ્રમાણમાં નફા નુકસાનની ફાળવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
આ પ્રમાણમાં સામાન્ય રીતે કોઈ ફેરફાર કરવામાં આવતો નથી, પરંતુ જો જરૂર જણાય તો ચાલુ ભાગીદારો તેમાં પરસ્પર સંમતિથી ફેરફાર કરી શકે છે. નિયમ એવો કહે છે મિત્રો કે કોઈ પણ ભાગીદારી પેઢીમાં તમે એક વખત નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરો છો તો ત્યારબાદ તમે એમાં ફેરફાર કરી શકતા નથી. કારણ કે જ્યારે તમે કરાર કર્યો ત્યારે ભાગીદારો વચ્ચે એગ્રીમેન્ટ થયો અને બધાએ સહી કરીને સંમતિ આપેલી છે. પણ એમાં કાયદો એવો કહે છે કે જો તમારે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવો હોય તો તમે ભાગીદારો વચ્ચે પરસ્પર સંમતિથી ફેરફાર કરી શકો. ભાગીદારોની પરસ્પર સંમતિ લઈએ કે ભાઈ તને મંજૂર છે અને બધા ભાગીદારો એમ કે હા અમને મંજૂર છે, તો તમે પરસ્પર સંમતિ લઈને ફેરફાર કરી શકો છો. પણ જો કોઈ પણ એક ભાગીદાર સંમતિ ના આપે તો તમે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરી શકતા નથી. પહેલું છે, જ્યારે કોઈ ભાગીદાર કે જે પેઢીનું સંચાલન કરતો હોય કે તેની નાદુરસ્તી કે અંગત કારણોસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ના હોય. એનો અર્થ થયો કે તમારી જે ભાગીદારી પેઢીમાં જે ભાગીદાર પેઢીનું સંચાલન કરે છે એની નાદુરસ્તી મતલબ હવે એનું શરીર સારું નથી, એ બીમાર રહે છે, કોઈ ગંભીર બીમારી છે, અથવા એને કોઈ અંગત કારણસર છે કે ભાઈ હવે મારે રસ નથી, મારે સંચાલન નથી કરવું અને ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ના હોય. કોઈ ભાગીદારની ઉંમર થઈ જાય તો વૃદ્ધ થઈ જાય તો કે ભાઈ મારી ઉંમર થઈ ગઈ, હવે હું સંચાલન કરી શકું એમ નથી, મારા જગ્યાએ કોઈ બીજાને સંચાલન આપો. અથવા કોઈ ભાગીદાર કોઈ ખૂબ બીમાર રહેતો હોય તો પણ કહી દે કે ભાઈ મારી બીમારીના કારણે હું સંચાલન કરી શકું એમ નથી. બીજું છે, ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય, તેના બદલે અન્ય ભાગીદારને કાર્ય ઉપાડવું પડે. કોઈ ભાગીદાર ધંધામાં પૂરતો સમય ફાળવી શકે તેમ ના હોય. કારણ કે ઘણી વખત કોઈ ભાગીદારીમાં જોડાયો ત્યારે પૂરતો સમય આપતો હોય પણ પછી એ કોઈ બીજા કારણસર અથવા એને ક્યાંક બીજી સારી નોકરી મળી જાય અથવા બીજા કોઈ સારા ધંધામાં એ રોકાઈ જાય તો એમ કે હવે હું આ ધંધાને પૂરતો સમય આપી શકું એમ નથી. હવે જો એ પૂરતો સમય ના આપતો હોય તો એનું કામ કોઈ બીજા ભાગીદારને કરવું પડે. બીજો ભાગીદારનો કાર્ય ઉપાડે તો એમ કે ભાઈ હું હવે કાર્ય કરું છું તો ભાઈ મને નફામાં વધારે હિસ્સો મળવો જોઈએ. તો એવા સંજોગોમાં તમે નફા નુકસાનના ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરી શકો. ત્રીજું છે કે જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના કારણે ભાગીદારી પેઢીનો કોઈ ભાગીદાર નિવૃત્ત થઈ જાય અથવા કોઈ ભાગીદારનું મૃત્યુ થાય તો એ સંજોગોમાં શું થાય? એ મૃત્યુ પામે તો એનો નફાનો હિસ્સો ખાલી પડે તો એ હિસ્સો બાકીના ભાગીદારને વહેંચવાનો હોય. દાખલા તરીકે તમારા ધંધામાં 5 ભાગીદારો છે, A, B, C, D અને E, એટલે નફાના 5 હિસ્સા પડવાના. પણ હવે માની લો કે E નિવૃત્ત થાય છે અથવા E નું મૃત્યુ થાય છે તો ભવિષ્યમાં નફાના 4 જ હિસ્સા પડશે. તો એવા સંજોગોમાં તમારે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવો પડે. ચોથું છે કે નવા ભાગીદારના પ્રવેશના કારણે તમારી ભાગીદારી પેઢી છે એમાં કોઈ નવો ભાગીદાર છે એને પ્રવેશ લેવો છે. હવે જ્યારે તમે કોઈ ભાગીદારને પ્રવેશ આપો તો તમારે એને નફામાં પણ હિસ્સો આપવો પડે. દાખલા તરીકે તમે 5 ભાગીદારો હોય અને છઠ્ઠાનો પ્રવેશ આપો તો પહેલા જે નફાના 5 હિસ્સા થતા એની જગ્યાએ 6 પડશે. તો એવા સંજોગોમાં પણ ચાલુ જે ભાગીદારી છે એમાં નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવા પડે છે મિત્રો. તો મિત્રો આ જે સંજોગો છે એમાં તમારે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવા પડે. આમ તો કાયદા મુજબ એકવાર નફા નુકસાનનું પ્રમાણ નક્કી થઈ ગયું
ત્યારબાદ તમે ફેરફાર કરી શકતા નથી, પરંતુ જો જરૂર જણાય તો ભાગીદારો પરસ્પર સંમતિથી ફેરફાર કરી શકે છે. કોઈ ભાગીદાર જે પેઢીનું સંચાલન કરતો હોય એ તંદુરસ્ત ના હોય, બીમાર હોય, અથવા અંગત કારણોસર ભવિષ્યમાં સંચાલન કરી શકે તેમ ના હોય. કોઈ ભાગીદાર ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ના હોય અને અન્ય ભાગીદારને કાર્ય ઉપાડવું પડે. કોઈ જૂનો ભાગીદાર નિવૃત્ત થાય અથવા એનું મૃત્યુ થાય, નવા ભાગીદારના ધંધામાં પ્રવેશ આપવામાં આવે. હવે છે ત્યાગનું પ્રમાણ, એ ઉદાહરણ સહિત સમજાવું. મિત્રો, આ ત્યાગ અને લાભ છે એનો દાખલો બોર્ડમાં અવશ્ય પૂછાય છે. તમે એકવાર થિયરી સમજી લેશો તો નેક્સ્ટ તમને દાખલાઓ બહુ ઇઝી પડશે. મિત્રો, તો બિલકુલ ધ્યાન આપજો. હવે આ એક ઉદાહરણ સમજશો તો આખું ચેપ્ટર આવડી જશે. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે. એટલે કે પહેલા કરતા નફામાં ઓછો ભાગ મળે છે. આવા ભાગીદારના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહે છે. તો ઘણી વખત મિત્રો એવું બને કે ધંધામાં જે ચાલુ ભાગીદારી છે એમાં તમે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરો છો. દાખલે કે 3 ભાગીદાર હતા, 3:2:1 વેચતા હોય, એની જગ્યાએ હવે નક્કી કરે કે ભાઈ આપણે સરખે હિસ્સે વેચશું 1:1:1. તો ઘણી વખત તમે જ્યારે ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરો છો તો અમુક ભાગીદારો છે એના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે. નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે એટલે અમુક ભાગીદાર એવા છે કે જેમને નફામાં પહેલા હિસ્સો વધુ મળતો હતો પણ હવે એમને નફા ઓછો મળે છે. એટલે કે પહેલા કરતા નફામાં ઓછો ભાગ મળે છે. એટલે પહેલામાં નફામાં જે હિસ્સો મળતો હતો એના કરતાં ઓછો મળે છે. આવા ભાગીદારના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવામાં આવે છે. ભાગીદારી પેઢીમાં નવા ભાગીદાર પ્રવેશે, જૂના ભાગીદારે પોતાના નફાના હિસ્સામાંથી અમુક ભાગ નવા ભાગીદારને આપવો પડે છે. આ સંજોગોમાં જૂના ભાગીદારે નફામાંથી ગુમાવેલ પ્રમાણ એ ત્યાગનું પ્રમાણ કહેવાય. કારણ કે ભાગીદારી પેઢી ચાલતી હોય એવામાં તમે જો નવા ભાગીદારને પ્રવેશ આપો, હવે તમે નવા ભાગીદારને પ્રવેશ આપ્યો તો જે જૂનો ભાગીદાર છે એને પોતાનો જે નફાનો હિસ્સો છે એમાંથી અમુક ભાગ એને નવા ભાગીદારને આપવો પડે છે. તો આ સંજોગોમાં મિત્રો જે જૂનો ભાગીદાર છે એને નફામાંથી જેટલો ભાગ ગુમાવ્યો એનો ત્યાગ કહેવાશે. એક્ઝામ્પલ આપું. તમે ઘરમાં 2 જણા છો, ભાઈ અને બહેન 2 જણા છો. તમે ડેરી મિલ્ક લાયા અને એના 2 સરખા ભાગ પાડ્યા. 2 સરખા ભાગ પાડ્યા કે લે ભાઈ, અડધી ચોકલેટ તારી ને અડધી ચોકલેટ મારી. હવે 2 સરખા ભાગ પાડ્યા પણ એટલામાં એક મામાનો છોકરો આવ્યો, મતલબ નવો ભાગીદારે પ્રવેશ કર્યો. તો હવે શું થશે કે પહેલાં તમે ચોકલેટના 2 હિસ્સા પાડેલા, હવે એવું બન્યું કે મામાનો છોકરો તમારી ચોકલેટ તો આપવી પડશે. તો એક ટુકડો તમે આપો, એક ટુકડો ભાઈ આપે, એક બહેને આપ્યો, એક ભાઈએ આપ્યો. તો એવા સંજોગોમાં તમે જે હિસ્સો ગુમાવ્યો છે એ ત્યાગ કર્યો કહેવાય. કારણ કે તમારા ભાગમાં જે ચોકલેટ હતી એમાંથી એક ટુકડો તમે આપ્યો, એક ટુકડો બહેન આપે છે. તો તમે જે તમારા નફામાંથી જે ભાગ ગુમાવ્યો એને ત્યાગનું પ્રમાણ કહે છે. અને જ્યારે નવો ભાગીદાર પ્રવેશે ત્યારે જૂના ભાગીદારે પોતાના નફામાંથી હિસ્સો આપવો પડે છે. અને એને જે નફામાંથી ભાગ ગુમાવ્યો એને ત્યાગનું પ્રમાણ કહેવાય. ત્યાગના પ્રમાણનો આધાર
ભાગીદારો વચ્ચેના નફા નુકસાનના પ્રમાણમાં થયેલ ફેરફાર પર આધારિત છે. કારણ કે તમે ત્યાગ શોધો છો તો એનો આધાર તમારા નફા નુકસાનના પ્રમાણ ઉપર રહેલો છે. આ સૂત્ર યાદ કરી લેજો એટલે તમારા દાખલા આવડી જશે. ભાગીદારે કરેલો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૂત્ર મિત્રો ખાસ કરી લેજો એટલે તમારા 3 માર્ક પાકા થઈ જશે આજે. ભાગીદારે કરેલો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હું તમને એક ઉદાહરણ સમજાવું, તમને આવડી જશે મિત્રો. તો ધ્યાનથી જોઈશું મિત્રો. ઉદાહરણ મેં ચોપડીનું લીધેલું છે. ભાવેશ, વિપુલ અને હિરલ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ નફો કે નુકસાન 2:2:1 પ્રમાણમાં વહેંચે છે. બધા ભાગીદારો ભવિષ્યમાં નફા નુકસાની વહેંચણીનું પ્રમાણ 3:2:1 કરવાનું નક્કી કર્યું. આ માહિતી પરથી ત્યાગનું પ્રમાણ શોધો. હવે મિત્રો આ પ્રકારના બોર્ડમાં 3 માર્કનો દાખલો પૂછાતો હોય છે. તો 3 ભાગીદાર ભાવેશ, વિપુલ અને હિરલ જ્યારે એ લોકો ભાગીદારીમાં જોડાયા તેમના નફા નુકસાનનું પ્રમાણ હતું 2:2:1. પહેલા આ હિસ્સો હતો, પણ પછી બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાનનું પ્રમાણ બદલી નાખ્યું અને કયું કર્યું? 3:2:1 કર્યું. તો જૂનો ભાગ 2:2:1 હતો, નવો ભાગ 3:2:1 છે. હવે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. તો જુઓ તમને સમજાવું. ભાવેશ, વિપુલ અને હિરલ એમનું જૂનું પ્રમાણ સમજો 2:2:1. આ જુઓ જૂનું પ્રમાણ 2:2:1 એમનું જૂનું પ્રમાણ છે. હવે એમનું નવું પ્રમાણ જુઓ 3:2:1. તો નવું પ્રમાણ છે 3:2:1 છે. હવે ત્યાગ લાવ્યું છે તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો આ એમનું જૂનું પ્રમાણ છે, એમાંથી આપણે નવું પ્રમાણ માઇનસ કરીએ છીએ. તો ભાવેશનો ત્યાગ તો જૂનો ભાગ, તો આ જો ભાવેશ જૂનું કેટલું છે? 2. હવે જેમની ખાસિયત છે કે પોતાનો જે હિસ્સો છે એ ઉપર આવે અને ભાગાકારમાં સરવાળો આવે, એટલે જૂનો એટલે 2 ઉપર આવે અંશમાં, અને ભાગાકારમાં 2 ને 2 4 ને 1 5, એટલે ભાવેશનો હિસ્સો 2/5 કહેવાય. તો જુઓ એનો આ જૂનો ભાગ 2/5, આ 2 અંશમાં આવ્યા અને સરળ 2 + 2 4 + 1 5 નીચે આવ્યા. માઇનસ નવો ભાગ, તો ભાવેશનો નવો ભાગ જો 3, એટલે અંશમાં 3 આવશે અને ભાગાકારમાં 3 ને 2 5 ને 1 6, તો નવો ભાગ 3/6 છે. હવે 2/5માંથી 3/6 બાદ કરવા છે. 2 રીત છે, કાં તો લસા લો, લસા ના લો તો ચોકડી ગુણાકાર કરી નાખો, કાં તો લસા લો 5 અને 6 નો, ના લો તો ચોકડી ગુણાકાર. 6 ને અહીંયા 2 વડે ગુણો તો 6 દુ 12 થશે અને 5 ને અહીંયા ગુણો 5 તરી 15 થશે. તો ચલો ચોકડી ગુણાકાર. 6 દુ 12 અને 5 તરી 15. તો જુઓ 6 દુ 12 આવી ગયા અને 5 અને વચ્ચે માઇનસ 5 × 3 એટલે -15 અને નીચે 6 × 5 30. હવે 12માંથી 15 બાદ કરો તો આવશે -3/30. ચલો વિપુલનો ત્યાગ. તો વિપુલનો જૂનો ભાગ કેટલો છે? 2, એટલે અંશમાં આવશે 2 ને ભાગાકારમાં 2 ને 2 4 ને 1 5, એટલે વિપુલનો જૂનો ભાગ 2/5 છે. આવી ગયા 2/5. માઇનસ નવો ભાગ, તો આ વિપુલનો નવો ભાગ જો 2 ભાગાકારમાં 3 ને 2 5 ને 1 6, એટલે 2/6. હવે 2/5માંથી 2/6 બાદ કે ચોકડી ગુણાકાર. 6 દુ 12 અને 5 દુ 10, તો 6 × 2 12 અને 5 × 2 10 અને નીચે 6 × 5 30.
12માંથી 10 તમે બાદ કરો એટલે કેટલા આવશે? 2/30. તો વિપુલે ત્યાગ કર્યો છે 2/30 નો. હવે હિરલનો ત્યાગ, તો હિરલનો જૂનો ભાગ જુઓ 1 ને ભાગાકારમાં 1 ને 2 3 ને 2 5 એટલે 1/5 છે. તો હિરલનો જૂનો ભાગ 1/5 માઇનસ નવો ભાગ, તો આ 1 ને 2 3 ને 3 6 એટલે નવો 1/6 છે. હવે 1/5 1/6 બાદ કરે ચોકડી ગુણાકાર કરું તો 6 એકા 6 અને 5 એકા 5, નીચે 6/35. તો 6 એકા 6 અને 5 એકા 5, નીચે 6/35. તો 6માંથી 5 બાદ કરીએ તો 1/30 આવશે. એટલે હિરલનો ત્યાગ 1/30 છે. તો વિપુલે ત્યાગ કર્યો, હિરલે ત્યાગ કર્યો. પણ 22માં જુઓ, સૂત્ર તમારું ત્યાગનું હતું પણ 22 આવી ગયો માઇનસમાં. માઇનસમાં એટલે તમારો જવાબ વિરુદ્ધમાં આવ્યો. સૂત્ર ત્યાગનું છે ને 22 આવી ગયો માઇનસમાં, મતલબ 22 ત્યાગ નથી કર્યો પણ 22 લાભ લીધો છે. તો 22નો લાભ છે, જ્યારે વિપુલ અને હિરલનો ત્યાગ છે. સૂત્ર ત્યાગનું છે એટલે જે પ્લસમાં છે એ ત્યાગ છે અને માઇનસમાં એટલે વિરુદ્ધ એટલે લાભ છે. અને આ બેના ત્યાગનો સરવાળો કરો તો એક્ઝેક્ટલી લાભ જેટલો થાય. જો 2/30 અને 1/30 તો થઈ ગયા 3/30. એ હંમેશા સરખા થાય. તો 22 વિપુલ અને હિરલ, જૂનું પ્રમાણ 2/2/1, નવું પ્રમાણ 3/2/1, ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો 22નો જૂનો ભાગ આ 2/5, નવો ભાગ છે 22નો 3/6, 6 દુ 12, 5 તરી 15, 12 - 15 એટલે -3, નીચે 6/35 એટલે -3/30. માઇનસમાં એટલે જવાબ વિરુદ્ધ કહેવાય. સૂત્ર ત્યાગનું હતું ને માઇનસમાં એટલે વિરુદ્ધ, એને લાભ લીધો છે. વિપુલનો ત્યાગ, તો વિપુલનો જૂનો ભાગ છે 2/5 અને વિપુલનો નવો ભાગ છે 2/6. 6 દુ 12, 5 દુ 10, 12માંથી 10 જાય તો 2/30. એટલે વિપુલે મિત્રો ત્યાગ કર્યો છે. હિરલનો ત્યાગ, તો હિરલનું જૂનું પ્રમાણ છે 1/5, હિરલનું નવું પ્રમાણ છે 1/6. 6 એકા 6, 5 એકા 5, 6/35 તો 1/30. તો સૂત્ર ત્યાગનું હતું એટલે વિપુલ એ 2/30 ત્યાગ કર્યો, હિરલે 1/30 ત્યાગ કર્યો. 22 આવી ગયો માઇનસમાં. માઇનસમાં એટલે વિરુદ્ધ જવાબ કહેવાય. ત્યાગના સૂત્રમાં માઇનસ એટલે વિરુદ્ધ. તો 22 લાભ લીધો છે અને વિપુલ અને હિરલે ત્યાગ કર્યો છે. આ બંનેના ત્યાગનો સરવાળો લાભ બરાબર થાય. હવે એક બીજું ઉદાહરણ લઈએ. લાભનું પ્રમાણ ઉદાહરણ સહિત સમજાવો. જે રીતે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાની વહેંચણીના ફેરફારને કારણે અમુક ભાગીદારોને મળતા નફાના પ્રમાણમાં વધારો થાય છે. એટલે કે અમુક ભાગીદારોને નફામાં પહેલા કરતાં વધારે ભાગ મળે છે. તે પ્રમાણને લાભનું પ્રમાણ કહે છે. એટલે જ્યારે તમે ભાગીદારીમાં ફેરફાર કરો છો, નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરો છો, તો અમુક ભાગીદારો છે એને મળતા નફાના પ્રમાણમાં વધારો થાય છે. એટલે અમુક ભાગીદારો એવા છે કે એનો નફાનો જે હિસ્સો છે એ મિત્રો વધી જાય છે. એટલે ભૂતકાળમાં એમને જે નફો મળતો હતો એના કરતાં એમને નફામાં વધારે હિસ્સો મળે છે. તો મિત્રો અમુક ભાગીદારો એવા છે કે નફામાં પહેલા કરતાં એમને વધારે ભાગ મળે છે. તો મિત્રો એમને જેટલો નફામાં ભાગ વધારે મળે છે તો એ વધારાનો જે ભાગ છે
એને લાભનું પ્રમાણ કહે છે. મતલબ અમુક ભાગીદારો એવા છે કે જેમને અગાઉ જે નફો મળતો હતો એના કરતાં નફામાં વધુ હિસ્સો મળી રહ્યો છે. ત્યાગમાં કેવું હતું કે અમુક ભાગીદારોને પહેલાં જે નફો મળતો હતો એના કરતાં એમને નફો ઓછો મળે છે. તો એમને જેટલો નફો ઓછો મળ્યો એ ત્યાગ હતો. જ્યારે અમુક ભાગીદારો જે છે એમને અગાઉ જે નફો મળતો હતો એના કરતાં એમના નફાની અંદર પહેલાં કરતાં વધારે ભાગ મળ્યો તો તેને લાભનું પ્રમાણ કહેવાય. ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદારનું મૃત્યુ કે નિવૃત્તિને કારણે તે ભાગીદારના નફાનો હિસ્સો બાકીના ભાગીદારો વચ્ચે વહેંચાય છે. આ વહેંચાયેલ ભાગ લાભનું પ્રમાણ કહેવાય. મિત્રો, તમારી જે વર્તમાન ભાગીદારી છે એમાંથી કોઈ ભાગીદાર મૃત્યુ પામે અથવા નિવૃત્ત થઈ જાય તો એના જે નફાનો જે હિસ્સો છે એ બાકીના ભાગીદારો વચ્ચે વહેંચાય, એને લાભનું પ્રમાણ કહેવાય. જેમ કે તમારા ઘેર ચોકલેટ લાવવામાં આવે અને ચોકલેટના તમે 4 હિસ્સા પાડ્યા, મમ્મી, પપ્પા, ભાઈ અને બહેન એમ 4 હિસ્સા પાડ્યા, પણ એટલામાં પપ્પા અને મમ્મી એમ કે અમારે ચોકલેટ નથી ખાવી. તો પહેલાં તમે 4 ટુકડા પાડ્યા હતા એટલે તમારા ભાગમાં એક ટુકડો આવ્યો હતો. મમ્મી અને પપ્પા એમ કે અમારે ચોકલેટ નથી ખાવી, તો એ ચોકલેટ તમને મળી એટલે પહેલાં જે ચોકલેટ મળતી હતી એના કરતાં વધારે હિસ્સો મળ્યો તો તમને લાભ થયો કહેવાય. લાભના પ્રમાણનો આધાર ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં થયેલ ફેરફાર પર આધારિત છે. લાભનું સૂત્ર યાદ રાખજો. ત્યાગનું જે સૂત્ર હતું એનું ઊંધું કરી દેવાનું. ત્યાગમાં હતું જૂનો ભાગ માઇનસ નવો ભાગ, અહીંયા ઉલટું છે. ભાગીદારને મળતો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો નવા ભાગમાંથી જૂનો ભાગ બાદ કરી દઈએ. એક ઉદાહરણ દ્વારા સમજાવું. દેશ સિદ્ધિ અને પ્રાપ્તિ એક ભાગીદારી પેઢીના 1:1:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બધા જ ભાગીદારો મળીને નફા નુકસાનનું નવું પ્રમાણ 1:3:3 નક્કી કર્યું. આ માહિતી બધી લાભનું પ્રમાણ શોધો. તો ધ્યેય, સિદ્ધિ અને પ્રાપ્તિ, આ જો એમનું જૂનું પ્રમાણ છે 1:1:1, તો જૂનું પ્રમાણ છે 1:1:1 અને નવું પ્રમાણ છે 1:3:3. હવે તમારે શું શોધવું? લાભ. તો લાભનું સૂત્ર મૂકી દઈએ. લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ધ્યેયને મળેલ લાભ, તો સૂત્ર શું? નવો ભાગ. તો જો ધ્યેયનો નવો એટલે અંશમાં આવશે 1 અને ભાગાકારમાં 1 ને 3 4 ને 3 7. તો નવો ભાગ 1/7 છે. તો 1/7 માઇનસ જૂનો ભાગ. તો ધ્યેય છે એનો જે જૂનો ભાગ છે એ 1/3 છે. તો ઉપર અંશમાં 1 આવશે ને છેદમાં 3 આવશે. તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ કરવામાં આવશે. હવે 7 અને 3નો કાં તો લસા લેવો પડશે કાં તો ચોકડી ગુણાકાર કરવો પડશે. તો 3 એકા 3 અને 7 ને અહીંયા 1 વડે ગુણ્યા તો 7 એકા 7 થશે. તો 3 એકા 3 અને 7 ગુણ્યા -1 એટલે -7 અને નીચે 3 સત્તા 21. તો હવે 3માંથી 7 બાદ કરો તો -4 આવી જશે. તો -4/21. સિદ્ધિને મળેલ લાભ, તો નવો ભાગ. તો આ સિદ્ધિનો જો નવો ભાગ 3 અંશમાં 3 અને ભાગાકારમાં 1 ને 3 4 ને 3 7 એટલે 3/7 કહેવાશે. તો 3/7 માઇનસ જૂનો
તો જૂનો ભાગ 1 એટલે અંશમાં 1 અને ભાગાકારમાં 1 ને 1 2 ને 1 3 આવશે 1/3. તો 3/7 1 તૃતીયાંશ બાદ કરીએ ચોકડી ગુણાકાર તો 3 તરી 9 અને 7 એકા 7. તો 3 તરી 9 અને 7 એકા 7. 9 માંથી 7 જાય એટલે 2 અને જે 7 તરી 21. તો 9 માંથી 7 જશે તો 2/21 આવી જશે. પ્રાપ્તિને મળેલ લાભ તો નવો ભાગ. તો પ્રાપ્તિનો જો નવો ભાગ છે 3 એટલે અંશમાં 3 અને ભાગાકારમાં 3 ને 3 6 ને 1 7 એટલે 3/7. તો 3/7 માઇનસ જૂનો ભાગ. તો જૂનો ભાગ 1 ભાગાકારમાં 1 ને 1 2 ને 1 3 એટલે 1/3 કહેવાય. તો 1/3 ચલો ચોકડી ગુણાકાર કરી દઈએ. 3 તરી 9 અને 7 એકા 7 અને નીચે 7 તરી 21. તો 9 માંથી 7 જાય તો 2/21 આવી જશે. તો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ધ્યેયનું નવું પ્રમાણ છે 1/7. એનો જૂનો ભાગ છે 1/3. ચોકડી ગુણાકાર 3 એકા 3 7 એકા 7 7 તરી 21 એટલે -4/21. સિદ્ધિનો લાભ ચોકડી ગુણાકાર 3 તરી 9 7 એકા 7 નીચે 7 તરી 21 9 માંથી 7 તો 2/21. પ્રાપ્તિ એનો નવો ભાગ 3/7 જૂનો 1/3 9 માંથી 7 જાય તો 2/21. હવે જો સૂત્ર લાભનું છે એટલે જે પ્લસમાં છે લાભ છે અને માઇનસ એ વિરુદ્ધાર્થી કહેવાય. તો હવે સિદ્ધિમાં જુઓ એ પ્લસમાં છે તો એનો લાભ છે. પ્રાપ્તિ છે એ પ્લસમાં છે તો લાભ છે અને લાભના સૂત્રમાં આ માઇનસમાં છે એટલે આનો જવાબ વિરુદ્ધમાં લખવાનો તો એનો ત્યાગ ગણાશે. ત્યાગના સૂત્રમાં માઇનસમાં આવે તો એ લાભ કહેવાય અને લાભનું સૂત્ર હોય ને માઇનસમાં આવે તો ત્યાગ કહેવાશે. એટલે ધ્યેય ત્યાગ કર્યો છે અને સિદ્ધિ અને પ્રાપ્તિને લાભ થયો છે. તમે આ બેના લાભનો સરવાળો કરો તો એક્ઝેક્ટલી ત્યાગ જેટલો થાય. ચેક કરો. આ 2/21 અને આ 2/21 2/21 વત્તા 2/21 તો થઈ ગયા 4/21. હંમેશા પરીક્ષામાં ચેક કરી લેવાનો આ બંનેના લાભનો જે સરવાળો છે એક્ઝેક્ટલી એના ત્યાગ જેટલો થઈ જાય. તો આ મેં તમને એક ઉદાહરણ દ્વારા સમજાયા. તમે એની પ્રેક્ટિસ કરી લેજો. હવે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને દાખલા લઈશ. બહુ જ ઇઝી પડશે અને તમને બધાને આવડી જશે મિત્રો. તો આ ચેપ્ટરમાંથી 2 જ દાખલા પૂછાય. કાં તો ત્યાગનો પૂછાય કાં તો લાભનો પૂછાય. ત્યાગનું પ્રમાણ કે તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ અને લાભ કે તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ. અહીં સૂત્ર લાભનું હતું અને જે માઇનસમાં આવ્યો ત્યાગ કહેવાય અને પ્લસમાં આવ્યો એનો લાભ કહેવાય. તો આ રીતે મિત્રો સરસ રીતે તમે લખીને તૈયાર કરી નાખજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.